ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે અતિપર સંયુગ્મન અથવા હાઇપર કન્જ્યુગેશન કોને કહી શકાય તેના માટે વાત કરવાની છે. અહીંયા આગળ આ જે અસર છે મોટાભાગે આલ્કિલ સમૂહોને કારણે જોવા મળે છે. અહીંયા આગળ બીજી કે આપણને ખ્યાલ છે કે જો આલ્કિલ સમૂહ બેન્ઝીન વલય ઉપર ગોઠવાયેલ હોય તો તે ઇલેક્ટ્રોન દાતા અસર છે અથવા તે પ્રેરક અસર પ્લસ આઈ અસર દર્શાવે છે. તે આપણે ગઈ વખતે પ્રેરક અસરની અંદર જોઈને આવ્યા કે ક્લોરીન જે પરમાણુ છે તે વધુ વિદ્યુતઋણ પરમાણુ છે અને તે ઇલેક્ટ્રોનને ખેંચે છે. પરિણામે કાર્બન જે છે બાજુવાળો કાર્બન એ પોતાના ઇલેક્ટ્રોન આપે છે. તો આ રીતે આપણને ખ્યાલ છે કે આલ્કિલ સમૂહ જે છે ઇલેક્ટ્રોન દાતા અસર છે અથવા પ્લસ આઈ અસર દર્શાવે છે. અને જો આ પ્રમાણે વિચારીએ તો અહીંયા આગળ કે ફક્ત મિથાઇલ સમૂહ હોય અને તેના કરતાં જે કાર્બન સાથે જો બીજા 3 મિથાઇલ સમૂહ જોડાયેલા હોય અથવા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો પરિણામે જે છે કે એનું જે સ્થાયિત્વ છે એ વધારે હશે. કારણ કે અહીંયા આગળ એક CH3 જે છે એ પોતાના ઇલેક્ટ્રોન આપે છે. અહીંયા આગળ 2 કાર્બન છે, અહીંયા આગળ 3 કાર્બન છે અને અહીંયા આગળ 4 કાર્બન છે. તો જેમ જેમ કાર્બનની સંખ્યા અથવા આલ્કિલ સમૂહની સંખ્યા જેમ જેમ વધતી જાય તેમ તેનું સ્થાયિત્વ વધતું જશે કારણ કે તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અને તે બીજા જે કાર્બન છે અથવા બીજો જે બાજુમાં સમૂહ છે તેને સ્થાયિત્વ આપે છે. પરિણામે તે સ્થાયિત્વ દર્શાવે છે. અહીંયા આગળ જો આલ્કિલ સમૂહ માટે આ પ્રકારે ક્રિયાશીલતાનો ક્રમ જોઈએ તો કે બેન્ઝીન વલય ઉપર CH3 હોય તો કે ટોલ્યુઇન, તો ટોલ્યુઇનનું સ્થાયિત્વ ઓછું છે પણ એના પછી ઇથાઇલ બેન્ઝીન, ત્યારબાદ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અને ત્યારબાદ તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન. તો આની અંદર જે તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન છે તેનું સૌથી સ્થાયિત્વ વધારે છે કારણ કે અહીંયા આગળ જે CH3 છે એ પોતાના ઇલેક્ટ્રોન આપવા માટે સક્ષમ છે. હવે ઇલેક્ટ્રોન આપવા માટે સક્ષમ કઈ રીતે? તો કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન તો આપે છે, પરિણામે શું થશે તો કે અહીંયા ઋણ વલય જે છે કે ઋણ ભાર છે એ ઋણ ભાર વધશે અને ઋણ ભારનું વિસ્તારીકરણ થશે. ઋણ ભારનું વિસ્તારીકરણ થશે તો પરિણામે તેની સંરચનાઓ મળશે અને પરિણામે તે સ્થાયિત્વ પ્રાપ્ત કરશે. તો આ રીતે અહીંયા આગળ જે તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન છે એનું સ્થાયિત્વ વધારે છે. પણ અહીંયા આગળ આપણે જે વાત કરવાની છે અતિપર સંયુગ્મન, તે કંઈક નવો પોઈન્ટ છે કે આ જે ક્રમ છે અહીંયા અતિપર સંયુગ્મન માટે કંઈક અલગ જોવા મળે છે. તો શું થતું હશે? તો આની અંદર કે કાર્બનિક સંયોજનમાં જો દ્વિબંધ એકાંતરે હોય એટલે કે જ્યારે C આલ્ફા કાર્બન હોય અને એની નજીક દ્વિબંધ જે છે એકાંતરે એની તરત જ એકાંતરે ગોઠવાયેલો હોય તો શું થશે? તો કે આ હાઇડ્રોજન પરમાણુ જે છે કાર્બન સાથે જો હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોય, આલ્ફા સ્થિતિ પર હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોય તો તે પોતાના ઇલેક્ટ્રોન આપશે અને અનુનાદ ઉત્પન્ન કરશે. હવે જ્યારે ઇલેક્ટ્રોન આપે છે ત્યારે શું થશે? તો કે અહીંયા આગળ દ્વિબંધ બનાવી દેશે અને જ્યારે દ્વિબંધ બનશે ત્યારે બંને દ્વિબંધ એક સંગાથે રહેશે નહીં. ત્યારે શું થશે કે જે અંદરના દ્વિબંધ હતા, વલયના દ્વિબંધ, તે બહાર નીકળી અને આ પ્રકારની સંરચના આપશે. તો આ પ્રકારે જ્યારે C અને H વચ્ચેનો જે બંધ છે પોતાના ઇલેક્ટ્રોન આપી અને અનુનાદ ઉત્પન્ન કરે છે ત્યારે અહીંયા આગળ આ પ્રકારની અલગ અલગ સંરચનાઓ આપણને પ્રાપ્ત થાય છે કે જ્યારે જે ઋણ વીજભાર છે પોતાનું વિસ્તારીકરણ કરે છે અલગ અલગ સ્થાન ઉપર. અહીંયા આગળ જોઈ શકીએ કે ઋણ વીજભારનું સ્થાન બદલાય છે, બરાબર. ત્યારબાદ આની અંદર પણ બદલાય છે. તો આ રીતે વિસ્થારીકરણ થાય છે અને પરિણામે તે અનુનાદી સંરચનાઓ આપે છે. તો અહીંયા આગળ આ જે સંરચના છે તો કે અહીંયા આગળ કે કાર્બન અને હાઇડ્રોજન છે આની વચ્ચે કોઈ બંધ હોતો નથી. પરિણામે તેને વિષમ સંયોજક અનુનાદ અથવા બંધ રહિત અનુનાદ પણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે જે વાત કરી તે રીતે કે કાર્બનિક સંયુગ્મનમાં દ્વિબંધમાં એકાંતરે આલ્ફા સ્થિતિ પર H પરમાણુ હાજર હોય તો તે CH બંધના ઇલેક્ટ્રોન આપીને અનુનાદ ઉત્પન્ન કરે છે. અને અહીંયા આગળ આ પ્રકારે જોઈએ તો 3 અનુનાદી સંરચના ઉત્પન્ન થાય છે ફક્ત એક હાઇડ્રોજન પરમાણુને કારણે. અહીંયા આગળ ફક્ત એક હાઇડ્રોજન પરમાણુને કારણે આપણને જે છે કે 3 અનુનાદી સંરચના પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ કે કઈ રીતે ઇલેક્ટ્રોન આપે છે? તો કે આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન આપે છે અને પરિણામે દ્વિબંધ અહીંયા આગળ આવશે તો 2 દ્વિબંધ એક સંગાથે રહેશે નહીં અને જે બાજુના દ્વિબંધ છે બહાર નીકળી જશે, બરાબર.
તો આ રીતે આપણને અનુનાદી સંરચના પ્રાપ્ત થાય છે અને આગળ 3 અનુનાદી સંરચના પ્રાપ્ત થઈ છે. અહીંયા આગળ એક હાઇડ્રોજન માટે 3 અનુનાદી સંરચના, એક હાઇડ્રોજન માટે 3 અનુનાદી સંરચના, આ એક હાઇડ્રોજન માટે 3 અનુનાદી સંરચના, તો એવા બીજા કેટલા છે? 3 હાઇડ્રોજન. હવે 3 હાઇડ્રોજન હોય તો એક માટે 3, તો 3 માટે કેટલી? તો કે 9, 3 તારી 9 થશે, તો કે 9 અનુનાદી સંરચના પ્રાપ્ત થશે. જો 2 હાઇડ્રોજન હોય, એક માટે 3 હોય અનુનાદી સંરચના પ્રાપ્ત થાય, તો કે 2 માટે કેટલી પ્રાપ્ત થશે? તો કે 2 માટે 6 અનુનાદી સંરચના પ્રાપ્ત થશે. જો એક હાઇડ્રોજન હોય તો કેટલા અનુનાદી સંરચના? 3 હાઇડ્રોજન અનુનાદી સંરચના પ્રાપ્ત થશે. અને અહીંયા આગળ આલ્ફા સ્થિતિ ઉપર હાઇડ્રોજન પરમાણુ નથી, તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન માટે નથી, પરિણામે એની અનુનાદી સંરચના મળશે નહીં. અને આમ જો જેટલી અનુનાદી સંરચના વધારે તેટલું તેનું સ્થાયિત્વ વધારે. તો અહીંયા આગળ જોઈ શકીએ કે જે ટોલ્યુઇન જે છે અથવા કે જેની અનુનાદી સંરચના 9 મળે છે તે સૌથી વધુ સ્થાયી, જેની અનુનાદી રચના 9 મળે છે તે સૌથી વધુ સ્થાયી. અને અહીંયા આગળ તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન માટે કે અનુનાદી સંરચના મળતી નથી, પરિણામે તેટલું ઓછું સ્થાયી. તો અહીંયા આગળ ક્રિયાશીલતાનો ક્રમ આપણને ઉલટો જોવા મળે છે. આ અતિપર સંયુગ્મને આધારે સમજાવી શકાય છે કે જ્યારે CH બંધ કે આલ્ફા કાર્બન ઉપર જે હાઇડ્રોજન જોડાયેલ છે તે પોતાના ઇલેક્ટ્રોન આપી અનુનાદી સંરચના ઉત્પન્ન કરે છે. હવે અહીંયા આગળ અતિપર સંયુગ્મનની ઉપયોગિતા જોઈએ તો કે અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે જે આલ્કિલ સમૂહ છે અથવા કે કાર્બોનિયમ આયન છે તો કે પોતાના ઇલેક્ટ્રોન આપે છે અને ઇલેક્ટ્રોન દાતા હોવાથી તે જે સંયોજન હોય તેને જે એનો ધન વીજભાર હોય તે આપી અને શું કરે છે? વિસ્થાનીકૃત કરે છે. એના પરિણામે કાર્બોનિયમ આયનની સ્થિરતામાં વધારો કરે છે. તો અહીંયા આગળ કે અતિપર સંયુગ્મનની ઉપયોગિતા, તો અતિપર સંયુગ્મનની ઉપયોગિતા અહીંયા આગળ જોઈએ કે અહીંયા આગળ સૌથી પહેલી ઉપયોગિતા કે આલ્કાઇલ સમૂહની ઓર્થોપેરા નિર્દેશક અસર બતાવે છે. આલ્કાઇલ સમૂહની ઓર્થોપેરા નિર્દેશક અસર, ત્યારબાદ કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ અને મુક્ત મૂલકોનું સ્થાયિત્વ આના દ્વારા સમજાવી શકાય છે. તો અહીંયા આગળ કે આલ્કાઇલ સમૂહની ઓર્થોપેરા નિર્દેશક અસર કઈ રીતે? તો જોઈએ કે અહીંયા આગળ જ્યારે હાઇડ્રોજન જે છે એ પોતાના ઇલેક્ટ્રોન આપશે, પરિણામે અહીંયા દ્વિબંધ બનશે, દર્શાવ્યો છે દ્વિબંધ. ત્યારબાદ કે બંને દ્વિબંધ એક સંગાથે રહી શકે નહીં, તો આ બંને દ્વિબંધ એક સંગાથે રહી ના શકે તો શું થશે કે આ દ્વિબંધ જે છે વલયનો દ્વિબંધ બહાર નીકળી જશે, જે આપણે દર્શાવ્યો છે. ત્યારબાદ શું થશે? તો ફરીથી કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળ્યો છે, ઇલેક્ટ્રોન ગતિશીલ છે, બરાબર, કોઈ એક જગ્યાએ સ્થાયી રહી શકતો નથી. તો એ શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન અંદરની બાજુએ લઈ જશે, અંદર આપશે. ફરીથી એ જ પરિસ્થિતિ કે બે દ્વિબંધ એક સંગાથે રહેશે નહીં, તો હવે શું થશે કે વલયનો જે બીજો દ્વિબંધ છે એ બહાર નીકળી જશે. તો અહીંયા આગળ ઋણ વીજભાર દર્શાવ્યો છે અને અહીંયા બંધ દર્શાવ્યો છે. ફરીથી એની જ પરિસ્થિતિ કે જે બહાર જે છે એ અંદર જશે અહીંયા આગળ અને દ્વિબંધ અહીંયા બનાવશે, તો દર્શાવ્યું છે. હવે બે દ્વિબંધ એક સંગાથે રહી શકે નહીં, તો જે વલયનો ત્રીજો દ્વિબંધ બાકી રહે છે તે બહાર નીકળી અને ઋણ વીજભાર દર્શાવે છે. ફરીથી કે જે આપણને મેઇન પોઝિશન મળશે જેના પરથી કે આ પોતાના ઇલેક્ટ્રોન આપી દેશે, પરિણામે વલયના દ્વિબંધ પ્રાપ્ત થશે. અને અહીંયા આગળ જે કાર્બન અને બેન્ઝીન વલય વચ્ચે દ્વિબંધ હતો તે પોતાના ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપી દેશે અને જે અનુનાદી સંરચના હતી તે પ્રાપ્ત થઈ જશે. તો આપણે આગળ જોયું તે રીતે કે અહીંયા આગળ 3 અનુનાદી સંરચનાઓ મળે છે જેમાં ઋણ વીજભાર છે તેનું વિસ્થાનીકરણ થાય છે. તો તમે જોઈ શકો કે અહીંયા આગળ જે બેન્ઝીન વલય ઉપર જે કાર્બન જોડાયેલ છે તે જે પોઝિશન છે તે કે પહેલા નંબર પર જોડાયેલ છે, ત્યારબાદ એની બાજુનો કે બીજા નંબર પર, ત્યારબાદ ત્રીજો નંબર અને આ જે છે ચોથો નંબર. તો અહીંયા આગળ જોઈએ કે આ પ્રકારે અહીંયા બાજુમાં પણ વિચારીએ તો આના પછીનું સ્થાન બીજું, એના પછીનું આ ત્રીજું અને એના પછીનું આ ચોથું સ્થાન. તો અહીંયા આગળ જોઈએ કે અહીંયા જો 1 અને 2 પરિસ્થિતિ, 1 અને 2 પરિસ્થિતિ, પહેલામાં વિસ્થાપન થયેલું હોય તો બીજામાં વિસ્થાપન થશે. આ જે છે ઓર્થો કહેવાશે, આ જે છે મેટા કહેવાશે અને આ જે છે પેરા કહેવાશે, બરાબર. તો અહીંયા આગળ આ કહી શકાય કે ઓર્થો સ્થાન આપણને આપશે. ત્યારબાદ કે અહીંયા આગળ ઋણ વીજભાર છે તો કોઈ પણ પ્લસ વીજભાર વાળો અટેક કરી શકશે. તો અહીંયા આગળ પણ એ જ પરિસ્થિતિ કે પહેલું અને ચોથું સ્થાન પહેલા સ્થાન ઉપર હોય તો હવે ચોથા સ્થાન ઉપર જોડાઈ શકશે. અને આમ
આ જે સ્થાન છે પેરા સ્થાન પણ કહેવાય છે, તો કે પેરા સ્થાન આપે છે. ફરીથી એ જ પ્રમાણે જોઈએ તો કે પ્લસ વીજભાર કોઈ અટેક કરે તો પ્લસ વીજભાર વાળો કોઈ પ્રક્રિયક અટેક કરે તો અહીંયા ઋણ વીજભાર છે તો અહીંયા પણ ઓર્થો સ્થાન છે, અથવા પહેલું અને બીજું સ્થાન પહેલા સ્થાન ઉપર હોય તો બીજા સ્થાન ઉપર અહીંયા આગળ જોડાશે. એટલે કે જ્યાં ઋણ વીજભાર હશે ત્યાં જોડાઈ શકશે. અને જે ઋણ વીજભાર વાળું જે સ્થાન છે તે કયું છે તો કે ઓર્થોપેરા. તો આ રીતે કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થોપેરા સ્થાનમાં જોડાશે. આમ આલ્કાઇલ સમૂહ જે છે ઓર્થોપેરા નિર્દેશક અસર બતાવે છે. તો આ બાબત જે છે અતિપર સંયુગ્મનના આધારે સમજાવી શકાય છે, કારણ કે અહીંયા આગળ જે અનુનાદી સંરચનાઓ મળે છે તે કોના કારણે મળે છે? અનુનાદી સંરચનાઓ કોના કારણે મળે છે? તો અહીંયા આગળ અનુનાદી સંરચનાઓ અતિપર સંયુગ્મનના કારણે પ્રાપ્ત થાય છે, કારણ કે કાર્બન પરનો જે હાઇડ્રોજન છે પોતાના ઇલેક્ટ્રોન આપે છે. તો આ રીતે આલ્કાઇલ સમૂહ જે છે ઓર્થોપેરા નિર્દેશક અસર છે. ત્યારબાદ કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ. હવે કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ કઈ રીતે? તો અહીંયા આગળ કાર્બોનિયમ આયન માટે વાત કરીએ તો કાર્બોનિયમ આયન ઉપર તૃતીય માટે વાત કરીએ તો C+. શું છે? C+. તો C+ હોય તો અહીંયા આગળ કે એની સાથે તૃતીયક માટે 3 કાર્બન જોડાયેલા છે, 3 કાર્બન. હવે 3 કાર્બન હોય તો કે જો એક હાઇડ્રોજન જે છે એ પોતાના ઇલેક્ટ્રોન આપે, આજે અહીંયા આગળ CH3 પરનો એક હાઇડ્રોજન છે પોતાના ઇલેક્ટ્રોન આપે તો અહીંયા આગળ દ્વિબંધ બનાવશે અને એના પર પોતાના જે હાઇડ્રોજન આપે છે પોતાના ઇલેક્ટ્રોન ત્યાં પ્લસ વીજભાર આવશે. આ પ્રકારે હવે આ બીજા નંબરનો જે હાઇડ્રોજન છે પોતાના ઇલેક્ટ્રોન આપશે તો ત્રીજી અનુનાદી સંરચના. ફરીથી આ પોતાના ઇલેક્ટ્રોન આપશે તો એના પછીની અનુનાદી ઇલેક્ટ્રોન સંરચના. ત્યારબાદ અહીંયા આગળ જ્યારે કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે તો 3 અનુનાદી સંરચના પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ બીજા જે કેટલા જોડાયેલા છે? બીજા 2 કાર્બન અથવા 2 CH3 જોડાયેલા છે અને દરેક કાર્બન પાસે 3 હાઇડ્રોજન છે. પરિણામે ટોટલ અહીંયા આગળ 9 અનુનાદી સંરચના પ્રાપ્ત થાય છે. અને જેટલી અનુનાદી સંરચના વધારે તેટલું તેનું સ્થાયિત્વ વધારે. તો અહીંયા આગળ જો કાર્બોનિયમ આયન તૃતીય કાર્બોનિયમ આયન માટે વિચારીએ તો કે એક CH3 હોય તો 3 અનુનાદી સંરચના, એક CH3 હોય તો 3 અનુનાદી સંરચના. અહીંયા આગળ એક જ CH3 છે તો 3 અનુનાદી સંરચના. અહીંયા આગળ 2 CH3 છે તો કેટલી થશે? 6 અનુનાદી સંરચના. અને અહીંયા આગળ 3 અનુનાદી સંરચના, 3 CH3 છે તો કેટલી પ્રાપ્ત થશે? 9 અનુનાદી સંરચના. તો આ રીતે તૃતીય કાર્બોનિયમ આયન જે છે તે સૌથી વધુ સ્થાયી થશે, જ્યારે પ્રાથમિક જે છે એ ઓછો સ્થાયી થશે. તો આ કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ આ અનુનાદી સંરચનાઓને આધારે અથવા અતિપર સંયુગ્મને આધારે સમજાવી શકાય છે. અને સેમ આના જેવું જ મુક્ત મૂલક કે કાર્બોનિયમ આયન માટે આપણે પ્લસ વીજભાર દર્શાવીએ છીએ, જ્યારે આની અંદર મુક્ત મૂલક માટે ફક્ત ટપકા અથવા રેડિકલ મુક્ત મૂલક શબ્દ કહીએ છીએ એના દ્વારા દર્શાવીએ છીએ કે જે ઇલેક્ટ્રોન દર્શાવે છે કે એના ઉપર ઇલેક્ટ્રોન રહેલ છે. તો અહીંયા આગળ તૃતીયક બીટાલ માટે જોઈએ તો તૃતીયક બીટાલ માટે પણ અહીંયા આગળ સેમ એની જ કન્ડિશન કે આ જે છે એક CH3 ઉપર જોડાયેલો હાઇડ્રોજન જે છે એક જ હાઇડ્રોજન કાર્બન જે છે કે જે મુક્ત મૂલક ધરાવે છે એની સાથે જે કાર્બન જોડાયેલો છે તેની ઉપર 3 CH3 છે. હવે તેમાંથી એક હાઇડ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન આપે છે, અહીંયા આગળ આપ્યા છે જો, અને અનુનાદી સંરચના પ્રાપ્ત થઈ છે. હવે બીજાનો વારો. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન આ જે બીજા નંબરના હાઇડ્રોજન છે પોતાના ઇલેક્ટ્રોન આપશે અને અનુનાદી સંરચના આપશે. ફરીથી આ જે ઇલેક્ટ્રોન જે ત્રીજા નંબરનો હાઇડ્રોજન છે પોતાના ઇલેક્ટ્રોન આપશે અને અનુનાદી સંરચના આપશે. તો આ પ્રકારે વિચારીએ તો તૃતીય કાર્બોકેટાયન માટે અથવા તૃતીય મુક્ત મૂલક માટે જે છે કે એની અનુનાદી સંરચના વધારે પ્રાપ્ત થાય છે અને પરિણામે તે સૌથી વધુ સ્થાયી છે, ત્યારબાદ દ્વિતીયક અને ત્યારબાદ પ્રાથમિક. તો આ રીતે અનુનાદી સંરચનાના આધારે કે કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ અને મુક્ત મૂલકનું સ્થાયિત્વ દર્શાવી શકાય છે કે જેટલી અનુનાદી સંરચના વધારે તેટલું તેનું સ્થાયિત્વ વધારે અને જેટલું તેનું જેટલી એની અનુનાદી સંરચના ઓછી તેટલું સ્થાયિત્વ ઓછું. તો આ રીતે દર્શાવી શકાય છે. તો અતિપર સંયુગ્મન માટે આટલું. તો થેન્ક યુ મિત્રો, આટલે સુધી રાખીએ છીએ.